ચાલો આજે આપણે અમદાવાદની જગન્નાથ રથયાત્રા પર એક ટૂંકી નજર કરીએ। જુઓ, આ છે ને ખાલી એક શોભાયાત્રા નથી, આ તો એક એવો ભવ્ય ઉત્સવ છે જેમાં ભગવાન જગન્નાથ પોતે જ ભક્તોને મળવા માટે નગરચર્યાએ નીકળે છે અને એની પાછળ જે વાર્તાઓ છે ને એ તો એનાથી પણ વધારે રસપ્રદ છે। તો સૌથી પહેલી વાત, તમને ક્યારે એવો સવાલ થયો છે કે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ કેમ અધૂરી છે? વાત એમ છે કે શિલ્પી વિશ્વકર્માએ શરત મૂકી હતી કે હું બંધ ઓરડામાં કામ કરીશ અને કોઈ મને ખલેલ નહીં પહોંચાડે, પણ 15મા દિવસે જ રાજા રાણીથી રહેવાયું નહીં અને એમણે દરવાજો ખોલી નાખ્યો। બસ વિશ્વકર્મા ત્યાંથી અદૃશ્ય થઈ ગયા અને મૂર્તિઓ અધૂરી રહી ગઈ। પછી એક આકાશવાણી થઈ કે ભગવાન પોતે જ આ સ્વરૂપમાં રહેવા માંગે છે। અને આખી યાત્રાનું કારણ શું છે ખબર છે? બહેન સુભદ્રાની શહેર જોવાની ઈચ્છા। હવે બીજો પોઈન્ટ, યાત્રાની 2 મુખ્ય વિધિઓ। પહેલી છે નેત્રોત્સવ। મજાની વાત એ છે કે એવી માન્યતા છે કે ભગવાન મોસાળમાં એટલા બધા જાંબુ ખાઈ લે છે કે એમની આંખો આવી જાય છે, એટલે એમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે, જે સીધા રથયાત્રાના દિવસે જ ખુલે છે। અને બીજી છે પહિંદ વિધિ, જેમાં રાજ્યના મુખ્યમંત્રી પોતે સોનાની સાવરણીથી રથનો રસ્તો સાફ કરે છે। આ એક પ્રતીક છે કે ભગવાનની આગળ તો રાજા પણ માત્ર એક સેવક છે। અને છેલ્લે યાત્રાનું આજનું સ્વરૂપ અને એની પાછળનું વિજ્ઞાન। તમને ખબર છે, પુરી પછી અમદાવાદની રથયાત્રા ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે, જેમાં હવે ડ્રોન જેવી હાઈટેક સિક્યુરિટી પણ હોય છે। પ્રસાદમાં ફણગાવેલા મગ, કાકડી અને જાંબુ અપાય છે, જેની પાછળ પણ તર્ક છે। ચોમાસામાં મગ એનર્જી આપે છે અને કાકડી જાંબુ શરીરને હાઇડ્રેટેડ રાખે છે। અને એકદમ મજેદાર વાત, અંગ્રેજીમાં જે જગરનોટ શબ્દ છે, જેનો મતલબ થાય છે કોઈ રોકી ન શકે એવી તાકાત, એ શબ્દ ભગવાન જગન્નાથના રથ પરથી જ આવ્યો છે। તો તમે જુઓ, રથયાત્રા એ ખાલી એક ધાર્મિક પરંપરા જ નથી, એ તો શ્રદ્ધા, ઇતિહાસ અને આપણા સમાજનું એક જીવંત પ્રતીક છે।